નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે પ્રકરણ 26 પદાનુક્રમની ગોઠવણી અથવા તો એને ક્રમ નિર્ધારણ પણ કહે છે. તો આજે આપણે તે સમજવાનું છે. આ પ્રકરણ ખૂબ જ સહેલું છે. જો તમે વિડીયોને ધ્યાનથી જોશો અને સમજશો ને તો તમારો આ પ્રકરણમાંથી જે પણ પ્રશ્ન પૂછાશે એમાં એક પણ માર્ક્સ નહીં કપાય. તો ચાલો સમજીએ. સૌથી પહેલા આપણે નિયમ નંબર 1 ને સમજીએ. તો નિયમ નંબર 1 શું કહે છે આપણને કે બંને બાજુથી સમાન ક્રમ હોય ત્યારે કુલ સંખ્યા આપણે શું થાય, બરાબર? બંને બાજુથી સમાન ક્રમ હોય અને આપણને કીધું હોય કે કુલ સંખ્યા કેટલી, તો એ જ્યારે શોધવાનો પ્રશ્ન પૂછાય તો આપણે શું કરવાનું? તો એના માટે મેં એક ઉદાહરણ લીધું છે. હિતેનનો એક લાઈનમાં બંને તરફથી, સમજો બાળ મિત્રો, હિતેનભાઈ ઊભા છે અને એક લાઈનમાં ઊભા છે અને એમનો બંને તરફથી એટલે ડાબી બાજુથી અને જમણી બાજુથી બંને તરફથી કયો ક્રમ છે? 9મો ક્રમ છે. તો લાઈનમાં કુલ બાળકો કેટલા? તો ખૂબ ઈઝી છે. આપણે શું કરવાનું? તો આપણે અહીંયા બંને તરફથી એ 9મા ક્રમમાં છે, તો આપણે ડાબી બાજુથી પણ 9મા ક્રમમાં, જમણી બાજુથી પણ 9મા ક્રમમાં. સમજો, બરાબર? બંને તરફથી છે એટલે ડાબી બાજુથી અને જમણી બાજુથી. હવે આ હિતેનભાઈ બંને બાજુથી ઊભા છે ને, એટલે આપણે એમનો બંને તરફથી જે ક્રમ છે એનો સરવાળો કરી દેવાનો અને જે સરવાળો આવે એમાંથી એક બાદ કરવાના, એ કુલ બાળકો આવે. તો બંને તરફથી સમાન ક્રમ હોય એટલે તમારે શું કરવાનું? તો બંને તરફના ક્રમનો સરવાળો કરવાનો અને એક બાદ કરવાનો. એક કેમ બાદ કરવાનો? તો હિતેનભાઈ ડાબી બાજુથી પણ 9મા ક્રમમાં ગણાય છે અને જમણી બાજુથી પણ 9મા ક્રમમાં ગણાય છે. તો એક વ્યક્તિ બંને બાજુથી, બે બાજુ તો ના ગણાય ને, આ બાજુથી પણ એ 9મા ક્રમમાં, આ બાજુથી, એટલે એક વ્યક્તિ બે રીતે ગણાઈ ગયું છે, ડાબી બાજુથી અને જમણી બાજુ. માટે આપણે હિતેનભાઈને એક બાદ કરવા પડે, એક બાજુથી તો બાદ કરવા પડે એટલે એક બાદ કરવો પડે, એટલે આપણો જવાબ આવે છે 17. ચલો હવે આ જ વસ્તુ તમને આકૃતિ દ્વારા સમજાવું, પણ પહેલા આપણે બરાબર એને યાદ રાખીશું. જો બંને તરફથી ક્રમ હોય તો તમારે એનો કરી દેવાનો સરવાળો અને એમાંથી એક બાદ કરી દેવાનું. આટલું આપણે યાદ રાખીશું. ચાલો હવે આપણે આકૃતિ દ્વારા પણ સમજીએ. તો હિતેનભાઈ અહીંયા ઊભા છે, હિતેનભાઈ એટલે આપણે કરી દીધો H. ચાલો, હિતેનભાઈ આ બાજુથી પણ 9મા ક્રમમાં છે અને આ બાજુથી પણ 9મા ક્રમમાં છે. તો આ બાજુ હિતેનભાઈ 9મો ક્રમ હોય તો એની આ બાજુ કેટલા હોય? 8 અને આ બાજુ પણ કેટલા હોય? 8. ત્યારે જ હિતેનભાઈનો 9મો ક્રમ આવે ને. તો 8 + 8 એટલે 16 અને આ ઊભા હિતેનભાઈ, તો કેટલા થાય? તો કુલ કેટલા થાય આપણને? તો 8 + 8 અને પોતે વચ્ચે ઊભા હિતેનભાઈ, તો કુલ કેટલા થાય? 17 થાય. તો આકૃતિ દ્વારા પણ આપણે આ રીતે સમજી શકીએ કે આ હિતેનભાઈ ઊભા છે, 9મા ક્રમમાં ઊભા છે, તો આ બાજુ પણ 8 હોય, આ બાજુ પણ 8 હોય. હવે કુલ બાળકો કીધા હોય તો 8 અને એક હિતેનભાઈ, તો કુલ કેટલા બાળકો હોય? 17 બાળકો હોય. ચાલો નવું ઉદાહરણ સમજીએ. હવે એ શું કહે છે કે બંને બાજુથી અલગ અલગ ક્રમ હોય, સરખો ક્રમ હોય નહીં, અને આપણે બાળકો શોધવાના હોય અથવા તો કુલ સંખ્યા શોધવાની હોય. તો ચાલો એનું પણ ઉદાહરણ સમજીએ. કવિતાનો એક હરોળમાં આગળથી 7મો અને પાછળથી 17મો ક્રમ છે, તો હરોળમાં કુલ કેટલા બાળકો હશે? તો અહીંયા પણ આપણે કાંઈ જ નથી કરવાનું, ભલે જુદા જુદા ક્રમ આપ્યા હોય તો આપણે શું કરવાનું છે? બંનેનો સરવાળો. એટલે સરવાળો કેટલો આવે? તો 24 આવે. અને એમાં કવિતા બે બાજુથી તો ન ગણાય ને, આગળથી પણ ગણાય ને પાછળથી પણ કવિતા બેન ગણાય, એવું તો ના થાય ને. આપણે એક જ બાજુથી ગણવાના, એટલે બે બાજુથી ગણેલા છે માટે આપણે કેટલા બાદ કરવાના? 1. તો આપણો જવાબ શું થશે? 23 એ આપણો શું બનશે? જવાબ થશે. તો બાળ મિત્રો, આ રીતે જો આગળથી અને પાછળથી ક્રમ જુદા જુદા આપ્યા હોય તો પણ
આપણે એ જ રીતે બંને ક્રમનો સરવાળો અને એમાંથી એક બાદ કરીને કુલ સંખ્યા શોધી શકીએ છીએ. ચાલો હવે આકૃતિ દ્વારા સમજીએ કે આ દાખલો કેવી રીતે ગણવાનો. તો જુઓ, અહીંયા ઉભા છે કવિતાબેન, બરાબર. આ કવિતાબેન છે. હવે એ આગળથી અને એક પાછળથી, ચલો આગળથી આપણે લઈ લઈએ. તો આગળથી કેટલા નંબરમાં છે? એ 7મો ક્રમ છે. એટલે આપણે અહીંયા કેટલા હોય? 6. કારણ કે કવિતાબેનનો કયો ક્રમ છે? 7મો. અને પાછળથી 17મો ક્રમ હોય તો અહીં એના આગળ કેટલા હોય? 16 હોય ત્યારે જ કવિતાબેન 17માં આવે કે ના આવે? આવે. તો ચાલો હવે કુલ સંખ્યા શોધીએ. એટલે સરવાળો કરો. તો 6 + 16 અને એક કવિતાબેન, તો કેટલા થાય? 23. તો આકૃતિ દ્વારા પણ ખૂબ સરળ પડે આ રીતે જો તમે ગણતરી કરો તો. ચાલો હવે એક નવું ઉદાહરણ સમજીએ. એક ટુકડીમાં આનંદીની આગળ 15 બહેનો ચાલે છે અને પાછળ 11 બહેનો ચાલે છે. તો કુલ બહેનો કેટલી? આ પણ ખૂબ સરળ દાખલો છે. બહુ આ પણ એવો જ ઈઝી જવાબ. આ પણ ખૂબ સરળ દાખલો છે. ચાલો આપણને શું પૂછ્યું છે? કુલ બહેનો. હવે આનંદી બહેન અહીંયા ઉભાલા છે તો આપણે અહીંયા આનંદી બહેનને દર્શાવી દઈએ. હવે એમની આગળ 15 બહેનો ચાલે છે અને પાછળ 11 બહેનો ચાલે છે. તો જુઓ, હવે ખાલી તમે વાક્યમાં અર્થ સમજજો. ક્રમ નથી આપ્યો આનંદી બહેનનો. આનંદી બહેનની આગળ 15 બહેનો ચાલે છે તો 15 બહેનો આગળ આપણે બતાવવી પડે. અહીંયા તમે 14 ન લખતા, કારણ કે એવો કોઈ ક્રમ નથી આપ્યો. એમ કીધું છે કે 15 બહેનો ચાલે છે તો આપણે 15 લખી દઈશું. અને પાછળ કેટલી ચાલે છે? 11 બહેનો ચાલે છે, બરાબર ને? તો હવે શું કરવાનું? તો આ બધાનો સરવાળો એટલે કુલ. તો 15 + 11 + 1 આનંદી બેન, તો કેટલા થાય? તો 15 ને 11 26 ને 1 27. તો કુલ કેટલી બહેનો હોય? 27 બહેનો હોય. તો સમજાય છે ને બાળ મિત્રો? ખૂબ ઈઝી છે. પણ જુઓ, અહીંયા ક્રમ નથી આપ્યો એટલે 15 બહેનો જેટલી ચાલતી છે એ બધી જ આપણે લેવી પડે. અને અહીંયા 11 બહેનો ચાલે છે માટે 11 જ આંકડો મૂકવો પડે અને કરી દો બધાનો સરવાળો તો મળી જશે તમને જવાબ. ચાલો બાળ મિત્રો, હવે આપણે નિયમ નંબર 2 સમજીએ. તો નિયમ નંબર 2 એવું કહે છે કે કુલ સંખ્યા આપેલ હોય અને એના ઉપરથી કોઈ ક્રમ શોધવાનો હોય. કાં તો ડાબેથી ક્રમ શોધવાનો હોય, કાં તો જમણેથી ક્રમ શોધવાનો હોય. તો ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. એક રોડમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા 41 છે. એમાંથી માનસીનો ક્રમ જમણેથી 11મો છે. તો ડાબેથી કેટલો? જુઓ, કુલ સંખ્યા આપી છે, માનસીનો જમણેથી ક્રમ આપ્યો છે. હવે આપણે શું શોધવાનું છે? એનો ડાબેથી ક્રમ. તો ખૂબ સહેલું છે. ચાલો આપણે પહેલા તો માનસીબેનને અહીંયા ઊભા કરી દઈશું. ઓકે, ચલો હવે જમણી બાજુ એટલે આપણી આ બાજુ, આ જમણી કહેવાય અને આ ડાબે કહેવાય. તો અહીંયા જમણી બાજુથી કયો ક્રમ છે એનો? જો જમણેથી 11મો છે એટલે આ તો 11મા ક્રમે ઊભા છે. તો અહીંયા કેટલા હોય? 10 હોય, કારણ કે માનસીબેન કયા ક્રમમાં ઊભા છે? તો 11મા ક્રમમાં ઊભા છે. તો એમની આ બાજુ જમણી બાજુ કેટલા બાળકો હોય? 10 બાળકો હોય. અને આપણને કુલ સંખ્યા કેટલી આપી છે? 41 આપી છે. ઓકે, તો હવે તમે જુઓ, તો આપણો અહીંયા 10 છે તો આપણે 41 બનાવવાના છે. તો અહીંયા 30 મૂકું તો 30 ને 10 40 અને 1 41, બરાબર ને? તો માનસીની આ બાજુ ડાબી બાજુ કેટલા બાળકો હોય? કારણ કે આપણને કુલ સંખ્યા આપી દીધી છે 41. તો જો જમણી બાજુ 10 બાળકો હોય તો ડાબી બાજુ કેટલા હોય? 30. કારણ કે આપણો સરવાળો શું થવો જોઈએ? તો 30 ને 10 40 ને 1 41. બાળ મિત્રો, કુલ સંખ્યા આપણને આપી છે 41. તો માનસીબેનની ડાબી બાજુ કેટલા બાળકો હોય? તો 30 બાળકો હોય. અને માનસીબેન ડાબેથી ગણતા કયા નંબરમાં આવે? તો 31મા ક્રમમાં આવે. તો આપણને શું પ્રશ્ન પૂછ્યો છે કે ડાબેથી માનસીબેનનો ક્રમ કેટલો હોય? તો માનસીબેનનો ક્રમ 31મો હોય.
ચાલો નવું ઉદાહરણ સમજીએ. એક હરોળમાં કુલ 34 વિદ્યાર્થી છે. એમાંથી સેજલનો ડાબેથી 12મો ક્રમ છે. તો જમણેથી ક્રમ કેટલો? તો ચાલો સૌથી પહેલા આપણે સેજલબેનને ઊભા કરી દઈએ અને હવે ડાબી બાજુ એટલે આ બાજુ અને જમણી બાજુ એટલે આમ. ઓકે, તો ચલો ડાબેથી કયો નંબરનો ક્રમ છે? 12મો. તો હવે બાળ મિત્રો તમે તરત જ કહેશો કે આ બાજુ કેટલા બાળકો હોય? આ 12મા નંબરમાં હોય તો આ બાજુ કેટલા હોય? 11 હોય. અને આપણને કુલ કેટલા આપ્યા છે? તો કુલ કેટલા આપેલા છે? 34. બરાબર. તો હવે આપણને ખબર છે કે અહીંયા આ બાજુ 11 છે અને આપણે કુલ કરવાના છે 34. તો અહીંયા કેટલા હોય? તો અહીંયા કેટલા હોય? તો આપણને ખબર છે કે કેટલા હોય? 22. બરાબર ને? તો જુઓ આ 11 પછી સેજલબેન અને આ ત્રણનો સરવાળો આપણે 34 થવો જોઈએ. તો 11 + 22 એટલે 33 અને 1 34. આપણે એટલું જ ધ્યાન રાખવાનું કે આપણી કુલ સંખ્યા થવી જોઈએ. તો અહીંયા 11 તો આપણે કહી દીધું કે 12મા નંબરમાં છે એટલે એરિયા આગળ 11 બાળકો હોય આ બાજુ. તો હવે આ બાજુ કેટલા બાળકો હોય? તો આપણે શું કરવાનું છે? તો 34 કરવા માટે 11 + 22 + 1 34 થઈ ગયા એટલે અહીંયા 22 હોય. હવે આપણને શું પૂછ્યું છે? જમણેથી ક્રમ. તો જમણેથી આ 22. તો આ સેજલબેન કયા નંબરમાં આવી ગયા? તો 23મો ક્રમ હોય. ખૂબ સરળ છે. એટલે બાળ મિત્રો તમે આ રીતે ઈઝી એની ગણતરી કરી શકો છો. ચાલો બાળ મિત્રો હવે આપણે સમજીશું નિયમ નંબર 3. તો નિયમ નંબર 3 શું કહે છે? કે બે વિદ્યાર્થીની વચ્ચે રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા આપણે શોધવાનો નિયમ છે. તો ઉદાહરણ દ્વારા સમજીએ. એક હરોળમાં કુલ 7 વિદ્યાર્થી છે. એમાંથી આરતીનો ડાબેથી ચોથો અને દર્શનાનો ક્રમ જમણેથી છઠ્ઠો છે. તો આરતી અને દર્શનાની વચ્ચે કેટલા વિદ્યાર્થી હશે? બાળ મિત્રો આવો પ્રશ્ન ખૂબ સરળ હોય છે. બિલકુલ ગભરાવાની જરૂર નથી. જુઓ આપણને અહીંયા કુલ વિદ્યાર્થી આપેલા છે અને આરતી અને દર્શના બંને અલગ અલગ વિદ્યાર્થી છે અને બંનેના ડાબે અને જમણેથી ક્રમ આપ્યા છે. તો આપણે શું કરવાનું? તો સૌથી પહેલા કેટલા વિદ્યાર્થી આપ્યા છે? 7. તો આપણે એના 7 નિશાન કરી દઈશું. આપણે કુલ તો સંખ્યા 7 થવી જોઈએ. એટલે મેં શું કરી દીધું? 7 મીંડા કરી દીધા. હવે અહીંયાથી સમજો. આરતીનો ડાબેથી ચોથો એટલે ડાબી બાજુ એટલે આપણે આમ લઈએ છીએ. બરાબર ને? તો આપણી આ ડાબી બાજુ છે. તો ડાબેથી અહીંયા આરતીબેન ઊભા છે ચોથા નંબરમાં. તો અહીંયા આવી ગયા આરતીબેન. હવે દર્શનાનો ક્રમ જમણેથી છઠ્ઠો. જોજો સમજો. તો અહીંયાથી દર્શનાબેનને આપણે બતાવવાના છે. તો આપણે એને 1 2 3 4 5 6. તો 6 નંબરમાં આપણે કોને બતાવીશું? દર્શનાને. બરાબર. તો આકૃતિમાં સમજ પડી ગઈ. સૌથી પહેલા કેટલા વિદ્યાર્થી આપે હતા? 7. તો મેં 7 મીંડાથી દર્શાવી દીધા. હવે આરતીનો ડાબેથી ક્રમ કયો છે? ચોથો. તો મેં અહીંયા ચોથા નંબરમાં આરતીબેનને ઊભા કરી દીધા. અને દર્શનાનો જમણેથી ક્રમ કેટલો છે? છઠ્ઠો. તો મેં અહીંયાથી જુઓ 1 2 3 4 5 6. છઠ્ઠા નંબરમાં દર્શનાબેનને ઊભા કરી દીધા. હવે ખૂબ સરળ પ્રશ્ન પૂછ્યો છે. વચ્ચે કેટલા વિદ્યાર્થી હોય? તો અહીંયા વચ્ચે કેટલા વિદ્યાર્થી આવ્યા? 1. તો આપણો જવાબ શું બનશે? કે વચ્ચે 1 વિદ્યાર્થી હોય. તો છે ને બહુ સરળ બાળ મિત્રો પ્રશ્નો. તો આવા જ પ્રશ્નો NMMSની એક્ઝામમાં પૂછાતા હોય છે. તો આ વિડીયોને તમે ખૂબ ધ્યાનથી જોજો, ખૂબ સમજજો અને હવે મળીશું આપણે નવા વિડીયોમાં.